ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે અલ્ટિમેટમ. ગુજરાત ચૂંટણી આયોગે ઉમેદવારોને આપ્યું અલ્ટિમેટમ. 13મી મે સુધી ચૂંટણીના ખર્ચની વિગતો જમા કરાવવા માટે આદેશ. સમયસર હિસાબ નહીં આપનારને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવશે. ઘણા ઉમેદવારોએ હિસાબ રજૂ ન કરતા ચૂંટણી આયોગે અલ્ટિમેટમ આપ્યું. કોર્પોરેશનમાં 9 લાખ, જિલ્લા પંચાયતમાં 6 લાખ, તાલુકા પંચાયતમાં 3 લાખ ખર્ચની મર્યાદા છે. ત્યારે ઘણા ઉમેદવારોએ હિસાબ રજૂ ન કરતા ચૂંટણી આયોગે તેમને અલ્ટિમેટમ આપ્યું છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હિરેન, ઉમેદવારોને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે શું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે? ચૂંટણી જ્યારથી ઉમેદવાર નક્કી થાય છે કોઈ પણ ચૂંટણીમાં, ત્યારથી તેમને તબક્કાવાર ચૂંટણી પંચ પાસે એના પ્રચારમાં ખર્ચ થયેલા નાણાંનો હિસાબ આપવાનો હોય છે. કેવી રીતે ક્યાં નાણાંને ખર્ચ થયો એ આપવાનું હોય છે. ચૂંટણી પતી ગઈ છે, એનું પરિણામ પણ આવી ગયું છે. આમ છતાં પણ હજુ કેટલાય ઉમેદવારો એવા છે કે જેમણે ચૂંટણી પંચમાં પોતાનો હિસાબ, પ્રચારનો હિસાબ નથી આપ્યો, જેને લઈ અને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા 13 તારીખનું અલ્ટિમેટમ જાહેર કરવામાં આવ્યું છે. 13 તારીખ સુધીમાં તમામ ઉમેદવારો, એ પછી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હોય, નગરપાલિકાની ચૂંટણી લડ્યા હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હોય, એણે હિસાબ આપી દેવો એ પ્રકારેની જાણ તેમને કરવામાં આવી છે. આમ છતાં 13 તારીખ સુધીમાં પણ જો કોઈ ઉમેદવાર એ ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપે તો તેમને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે. અને જો એ કારણદર્શક નોટિસમાં નક્કી કરેલી સમય મર્યાદામાં પણ હિસાબ નહીં આપે તો ચૂંટણી પંચ નિયમ પ્રમાણે તેમની સામે કાર્યવાહી પણ કરે છે. અને આ રીતની વિગત હાલ સામે આવી છે. સૂત્રોનો દાવો છે કે મોટા ભાગના ઉમેદવારો, પછી તે જીત્યા હોય કે હાર્યા હોય, એ બંને કેટેગરીના ઉમેદવારોએ હજી સુધી ચૂંટણી પંચમાં પોતાના પ્રચારના ખર્ચનો હિસાબ આપ્યો નથી, જેને લઈ અને ચૂંટણી પંચ હવે એક્શનમાં આવ્યું છે. જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે.